એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો તત્કાલીન પીઆઈ વીએસ વણઝારાને સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર છે। ડીજીપીએ કર્યા સસ્પેન્ડ। એસઆઈટીની તપાસ બાદ કરવામાં આવી છે કાર્યવાહી। અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર। તત્કાલીન પીઆઈ વીએસ વણઝારાને છેવટે સસ્પેન્ડ કરી દેવાયા છે। રાજ્ય પોલીસ વડાના આદેશ પર કરાયા છે સસ્પેન્ડ। એસઆઈટીની તપાસ બાદ કરવામાં આવી છે આ મોટી કાર્યવાહી। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। શું છે બધું અપડેટ? રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો અને તેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરવામાં આવી હતી। ત્યારે જે રીતે એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે જે તે સમયના તત્કાલીન જે પીઆઈ હતા વીએસ વણઝારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની પણ બેદરકારી હોવાનું સામે આવ્યું હતું અને તેના જ કારણે તપાસના અંત બાદ જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને તેના જ આધારે છે ડીજીપી આદેશ કર્યા છે અને વીએસ વણઝારા છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હાલ વીએસ વણઝારા અમદાવાદ જે સ્પેશિયલ બ્રાન્ચ છે ત્યાં પીઆઈ તરીકેની ફરજ બજાવે છે। પરંતુ જે સમયે જ્યારે મંજૂરી આપવાની વાત હતી અથવા તો એસઆઈટીએ જે તપાસ કરી હતી તેમાં બેદરકારી સામે આવી હતી અને તેના જ કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ। તો એક મોટી કાર્યવાહી ટીઆરપી અગ્નિકાંડ ગેમ ઝોન મુદ્દે તત્કાલીન પીઆઈ વીએસ વણઝારાને સસ્પેન્ડ કરી દેવાયા છે।